વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત ક્લિક 13 પ્રદર્શનમાં બીજા દિવસે વડોદરાના પોલીસ કમિશનરે ફોટો પત્રકારોએ ક્લિક કરેલી વિવિધ તસવીરો નિહાળી હતી અને પત્રકારોની કામગીરી અને તેમની તીક્ષ્ણ નજરની સરાહના કરી હતી। વડોદરાના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે પ્રસંગિક પત્રકારત્વ અને દૈનિક ફરજ દરમિયાન ફોટો પત્રકારો દ્વારા પોતાના કેમેરામાં કંડારાયેલી શ્રેષ્ઠ અને ક્ષણજીવી ક્ષણોની અદ્ભુત તસવીરો ક્લિક 13 પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે। આ પ્રદર્શન 21 ઓગસ્ટ સુધી સવારે 10 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન વડોદરાના કલાપ્રેમી નાગરિકો માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે। ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા તમામ નગરજનોને આ કલાત્મક છબીઓ નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ પ્રદર્શનના બીજા દિવસે વડોદરા શહેરના પોલીસ કમિશનર ડોક્ટર નરસિમ્હા કુમારે ખાસ હાજરી આપી હતી। તેમણે પ્રદર્શનમાં મુકાયેલી દેશ દુનિયા અને શહેરની ઐતિહાસિક તસવીરોને રસપૂર્વક નિહાળી હતી અને જૂની છબીઓ જોઈને પોતાના જૂના સ્મરણો તાજા કર્યા હતા। તેમણે તમામ ફોટો પત્રકારોની કામગીરી અને તેમની તીક્ષ્ણ નજરની સરાહના કરી હતી। પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના જે 11 ફોટોગ્રાફરો છેલ્લા 13 વર્ષથી આ પ્રકારના એક ફોટોગ્રાફ એક્ઝિબિશનનું આયોજન કરે છે। આમાં ફોટોગ્રાફરો જે નિરંતર આખા વર્ષ દરમિયાન કેટલાક પ્રકારના ઘટનાક્રમ, ત્યોહારો, વીવીઆઈપી વિઝિટ્સ અને જનજીવનના જુદા જુદા જે પહેલું છે આને જોતા હોય છે। તો જ્યારે એમને ધ્યાને આ પ્રકારના મુદ્દાઓ આવે ત્યારે કેપ્ચર કરીને આજે પ્રેક્ષકગણ સમક્ષ રજૂ કરી છે। આ ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ છે। હું જોયું કેટલાક લોકો જે વડોદરા શહેરના જ્યારે વરસાદ પડે, જ્યારે ઉનાળો હોય, જ્યારે ગરીબી દેખાય, ત્યારે સેલિબ્રેશનનો રંગ દેખાય કે શહેરના જુદા જુદા વિસ્તારના જે લાઈફ એન્ડ એક્ટિવિટીઝને કેમેરામાં કેપ્ચર કર્યું છે। હું દરેક ફોટોગ્રાફરના ક્રિએટિવ પ્રેઝન્સ અને ફેન્ટાસ્ટિક એફર્ટ્સને એપ્રિશિએટ કરું છું અને આ પ્રકારના એક્ટિવિટીઝ શહેરમાં હોવાથી જે રીતે પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પણ આ એક્ઝિબિશન કરી છે તો સ્ટુડન્ટ્સને એમેચ્યોર ફોટોગ્રાફર્સને અને અન્યને પણ આમાંથી પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે।